નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોની અંદર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની 10 થી 15 ઓગસ્ટ સુધીની મોટી આગાહી વિશે, જે ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। સૌપ્રથમ જોઈએ કે હાલની મેઘરાજાની સ્થિતિ શું છે। ગયા અઠવાડિયામાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ નોંધાયો, જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા। હાલ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવામાનની હલચલ શરૂ થઈ ગઈ છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 10 થી 11 ઓગસ્ટ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ઝાપટા પડી શકે છે। અમુક જગ્યાએ વીજળી સાથે વરસાદ થવાની સંભાવના છે। 12 થી 14 ઓગસ્ટ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે। મુખ્ય મુદ્દો 15 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં નવ મોસમી સિસ્ટમ સર્જાશે, જે પૂર્વ અને મધ્ય ભારતમાં વરસાદ લાવશે અને તેની અસર ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગમાં જોવા મળશે। ખેડૂત મિત્રો માટે અંબાલાલ પટેલની સલાહ: પાકમાં પાણી ભરાઈ ન જાય તે માટે નિકલ વ્યવસ્થા કરો। ખાતર અને દવાઓનો ઉપયોગ વરસાદી ઝાપટા પહેલાં ન કરો, નહીં તો અસર ઘટી જશે। પશુધન માટે સૂકું સારણ રાખવું, પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવી। શહેરોમાં વરસાદી પાણી ભરાવાની શક્યતા હોવાથી ટ્રાફિક ડાયવર્ઝન, પાર્કિંગ પ્લાન અને ઇલેક્ટ્રોનિક પોલીસથી દૂર રહેવું। વીજળી પડતી વખતે ખુલ્લા મેદાનમાં જતું રહેવું। મોબાઈલ સત્ર સાથે ઊભા ન રહેવું। ઘણા લોકો પૂછે છે અંબાલાલ પટેલની આગાહીઓ કેટલી સાચી પડે છે, તો મિત્રો છેલ્લા ઘણા વર્ષોમાં અનેક વખત એમની આગાહી સાચી નીકળી છે, ખાસ કરીને 2019 અને 2021ના ભારે વરસાદમાં છે। અહીં કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબ 3 થી 4 પ્રશ્નો લઈ શકે છે। હાલમાં ગુજરાતમાં મોન્સૂન પર સક્રિય છે, પરંતુ છેલ્લા થોડા દિવસોમાં વરસાદની ગતિ થોડી ધીમી પડી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ઝાપટા નોંધાયા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો રહ્યો છે। હાલ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર એરિયા બનવાનું શરૂ થયું છે, જે આવતા દિવસોમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। આ સિસ્ટમ ગુજરાતના હવામાન પર થોડી અસર કરશે। હવે જોઈએ તારીખવાર વિગતવાર આગાહી। 10 ઓગસ્ટ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ઝાપટા વીજળી પડવાની શક્યતા છે। 11 ઓગસ્ટ ઉત્તર અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વરસાદ, સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે। 12 ઓગસ્ટ મોટાભાગના વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા ઝાપટા, ભારે વરસાદની શક્યતા ઓછી। 13 ઓગસ્ટ ગુજરાતમાં ઝાપટા, દક્ષિણ ગુજરાતમાં થોડી વરસાદની પ્રવૃત્તિ। 14 ઓગસ્ટ હવામાનમાં બદલાવાની શરૂઆત, વાદળ ઘેરાશે। 15 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા સિસ્ટમના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સૌરાષ્ટ્રમાં પણ અસર। ખેડૂતો માટે માર્ગદર્શન: ખેડૂત મિત્રો, વરસાદની આ ચાલને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે। પાકમાં પાણી ભરાઈ ન જાય માટે નિકાલની વ્યવસ્થા કરવી। વરસાદ પહેલાં ખાતર અને દવાઓનો ઉપયોગ ટાળો। પશુધન માટે સૂકું ચારો અને પીવાનું પાણી તૈયાર રાખવું। વરસાદના દિવસોમાં ખેતરમાં અનાવશ્યક જવાનું ટાળવું, ખાસ કરીને વીજળી પડતી વખતે। શહેરોમાં રહેતા મિત્રો માટે પાણી ભરાતા વિસ્તારમાં વાહન પાર્કિંગ ન કરો। વીજળી પડતી વખતે ખુલ્લી જગ્યાએ ઝડપી નીચે અથવા મોબાઈલ સાથે ઉપર ન રહેવું। મુસાફરી કરતા પહેલાં હવામાન અહેવાલ ચકાસવો। તમને ખબર છે કે મોન્સૂન પવન 10 વર્ષે એકસરખી ગતિથી નથી આવતો, એમાં દર વર્ષે સમુદ્રની ગરમી, પવનની દિશા, દબાણનો ફરક પડે છે। ચાલો હવે કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબ આપીને જે અમને કોમેન્ટમાં મળ્યા હતા। તો મિત્રો, આ હતી અંબાલાલ પટેલની 10 થી 12। તો જો તમને આ સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।